ઉપલેટા પંથકના 85 ગામની ગરબીની 3000 બાળાઓને સેવાભાવી વ્યાસ દંપતી દ્વારા ભોજન કરાવવામાં આવ્યું હતું। દર વર્ષે માતાજીના નવલા નોરતામાં મા જગદંબાનું સ્વરૂપ ધારણ કરી ગરબે રમતી બાળાઓને ભોજન કરાવે છે। સમસ્ત બ્રાહ્મણ સમાજના પ્રમુખ જિગ્નેશ વ્યાસ, પાલિકાના ઉપપ્રમુખ જિજ્ઞા વ્યાસ પરિવાર દ્વારા સેવા કાર્ય વર્ષોથી ચાલી રહ્યું છે। તમામ પ્રસાદ લેવા આવતી બાળાઓને સૌપ્રથમ વ્યાસ પરિવાર દ્વારા કપાળે કુમકુમ તિલક કરી માતાજી સ્વરૂપે આવકારવામાં આવે છે। ત્યારબાદ તેના પગનો અંગૂઠો પખાલી તેને ચરણ સ્પર્શ કરવામાં આવે છે। બાદમાં બાળાઓને સમૂહમાં બેસાડી ભોજન કરાવી ગિફ્ટ પણ આપવામાં આવે છે। નાની નાની બાળાઓને ભોજનમાં 15 જેટલી જુદી જુદી વાનગીઓ પીરસવામાં આવે છે। વ્યાસ પરિવારે કરેલા સેવાકીય કાર્યોને બિરદાવવા શહેરના વિવિધ સમાજના અધિકારીઓ પણ હાજર રહે છે। આ કાર્યને બિરદાવવા માટે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, પાલિકા પ્રમુખ તેમજ ડેપ્યુટી કલેક્ટર સહિતના મિત્રો હાજર રહ્યા હતા। જિગ્નેશ વ્યાસ મહાદેવ, દેવોના દેવ મહાદેવ તથા મા જગદંબાની અપરંપાર કૃપાથી છેલ્લા 30 વર્ષથી આપણે ઉપલેટા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની તમામ ગરબી મંડળની બાળાઓને પ્રસાદનું આયોજન કરીએ છીએ। એ જ રીતે આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય માતાજી અને મહાદેવના આશીર્વાદથી આજ રોજ પ્રસાદનું આયોજન કરેલ હતું। તેમાં બાળાઓને ભાવતી દરેક પ્રકારની અલગ અલગ આઈટમ જમાડવામાં આવેલ હતી અને દરેક બાળાઓને વોટર બોટલ તથા અર્ધદાન આપવામાં આવેલ હતું। માતાજીની અને મહાદેવની દયાથી છેલ્લા 30 વર્ષથી બસ આવા કાર્ય કરવાની પ્રેરણા આપે એવી માતાજીને અને મહાદેવને પ્રાર્થના। આખા વર્ષની અંદર કિયોર ઉપર પણ આપણે 1500 દરિદ્ર નારાયણ લોકોને તથા ગ્રામ્ય વિસ્તારમાં કીટ બનાવીને વિતરણ કરીએ છીએ। દર પૂનમે બાપા સીતારામની મટુલીએ બટું ભોજન કરાવીએ છીએ। ઉનાળામાં છાશ વિતરણ, ચપ્પલ વિતરણ, ચોમાસામાં તાલપત્રી વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ, એવી રીતના દરેક સમય પ્રમાણે અને તહેવાર પ્રમાણે દર શિવરાત્રિ પર પણ મહાફરાળનું આયોજન આપણે કરીએ છીએ। બસ દેવોના દેવ મહાદેવ તથા માતાજી તથા મારા જીવતા જાગતા દેવ એટલે માતા પિતાના આશીર્વાદથી આવા કાર્ય કરતા રહીએ। અને આજ રોજ ઉપલેટાની તમામ સામાજિક સંસ્થા, તમામ સમાજના અગ્રણીઓ, તમામ સમાજના આગેવાનો અમારા કાર્યમાં સહભાગી થયા તે બદલ તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ।